જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે તેને એક દિવસ તો મરવાનું જ છે. દરેક જીવે અંતમાં આ દુનિયાને છોડીને જવું પડશે. તો આપણા હિન્દુ ધર્મ અનુસાર બાળકના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર હોય છે. મૃત્યુ બાદ પણ સંસ્કાર કરવામાં આવે છે. તો જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે તેને ઘરથી સ્મશાન સુધી લઈ જવામાં આવે છે, જેને આપણે સ્મશાન યાત્રા અથવા અંતિમ યાત્રા કહીએ છીએ. સ્મશાન ઘાટ એટલે એક એવી જગ્યા કે જ્યાં મૃત્યુ પામેલા માણસોની અંતિમ વિધિ કરવામાં આવે છે. મિત્રો, આજે જાણીશું કે શા માટે સ્ત્રીઓ સ્મશાન ઘાટમાં નથી જઈ શકતી. જો કે આજના મોડર્ન સમયમાં હવે અમુક હિન્દુઓ કે અમુક વિસ્તાર કે સ્થાનિકના લોકો આ વસ્તુ નથી માનતા, જ્યાં સ્ત્રીઓ પણ અગ્નિ સંસ્કારમાં જાય છે, જેનાથી આપણા શાસ્ત્રોના નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે, જેનાથી આપણને અમુક નુકસાની ભોગવવી પડતી હોય છે. પ્રિયજનો, ગરુડ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે અગ્નિ સંસ્કારમાં સ્ત્રીઓને ક્યારેય પણ સ્મશાન ઘાટમાં ના જવું જોઈએ. જે કારણો જાણીએ. એવું કહેવાય છે કે પુરુષ અને સ્ત્રીઓની તુલનામાં સ્ત્રીઓ હૃદયથી કમજોર હોય છે, કોમળ દિલની હોય છે અને લાગણીશીલ હોય છે. જેથી એ સ્મશાન ભૂમિમાં આવે અને શબને સળગતું જોઈએ તો રડ્યા વગર રહી નથી શકતી, જેથી મૃત્યુ પામેલ વ્યક્તિની આત્મા દુઃખી થાય છે. અને અમુક એવી પણ ઘટના બની છે કે સ્ત્રીઓ સ્મશાનમાં પોતાના સ્વજનોને બળતા જોઈને હાર્ટ એટેક પણ આવ્યા છે. સ્મશાન ભૂમિમાં અગ્નિ સંસ્કારની અલગ અલગ વિધિઓ હોય છે. સળગતા શબના માથા પર લાકડીથી 3 વાર પ્રહાર કરવામાં આવે છે અને ક્યારેક સળગતા શબમાંથી વિચિત્ર પ્રકારનો ડરામણો અવાજ પણ આવે છે. તો આવો જોઈને સ્ત્રીઓ પોતાના હૃદય ઉપર કાબૂ રાખી શકતી નથી, માટે સ્મશાનમાં ન આવવાની સ્ત્રીઓને સલાહ આપવી છે. હિન્દુ ધર્મ મુજબ મૃતદેહને ઘરેથી લઈને સ્મશાનમાં લઈ જઈને વિધિ વિધાન મુજબ અગ્નિ સંસ્કારની જવાબદારીઓ પુરુષની હોય છે. એ જ રીતે જ્યારે નનામી ઘરેથી વિદાય લે ત્યારે એ અપવિત્ર ઘરને પાણીથી ધોઈને ગંગાજળ, ગૌમૂત્ર કે ભગવાનની પ્રસાદીનો જળ છંટકાવ કરીને ઘરને સ્વચ્છ કરી શુદ્ધિ અને પવિત્રતાનું કામ સ્ત્રીઓનું હોય છે. જ્યારે શબને ઘરેથી સ્મશાનમાં લઈ જવામાં આવે ત્યારે એ સ્મશાન ભૂમિ અપવિત્ર પણ હોય છે અને નેગેટિવ એનર્જીથી ભરેલી હોય છે. અને જ્યારે શબને સળગાવવામાં આવે છે ત્યારે એ શબમાંથી નીકળેલા કીટાણુ કે બેક્ટેરિયા લોકોને ચોંટતા હોય છે, જેથી લોકો ઘરે આવે ત્યારે ઘરના સ્ત્રીઓ તેને ઘરના આંગણે જ સ્નાન કરાવી શુદ્ધ કરી ઘરમાં પ્રવેશ કરાવે છે. આ કામ સ્ત્રીઓ જ સારી રીતે કરતા હોય છે. એટલે સ્ત્રીઓને ઘરે રહેવાનું શાસ્ત્ર કહે છે. કહેવાય છે કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે લોકો અંતિમ સંસ્કારમાંથી પાછા આવે છે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેને પોતાનું મુંડન કરાવવું પડે છે. અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને માથે મુંડન કરાવવાની છૂટ નથી. આ પણ એક કારણ છે નહીં જવાનું. મિત્રો, આ વાત થોડીક અવિશ્વસનીય લાગશે, પરંતુ ધાર્મિક શાસ્ત્રોમાં એવું પણ માનવામાં આવતું હતું કે સ્ત્રીઓના લાંબા વાળ સ્મશાનમાં હાજર નકારાત્મકતા અથવા દુષ્ટ આત્માને આકર્ષે છે. ભૂત અને આત્માઓ જલ્દી જ ખુલ્લા કે લાંબા વાળ તરફ આકર્ષાય છે અને તેના દ્વારા મનુષ્યમાં પ્રવેશ કરે છે. આ કારણોસર પણ મહિલાઓને સ્મશાનમાંથી દૂર રાખવામાં આવી હતી. મિત્રો, હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ આ કારણો હતા સ્ત્રીઓને સ્મશાન ઘાટ ન જવાના. જે પ્રાચીન સમયથી લોકો તે પરંપરાનું પાલન કરતા આવ્યા છે. મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા દરેક વિડીયોને જોઈ શકો. જય શ્રી કૃષ્ણ.